નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 8 અને 9 જાન્યુઆરીના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપણે એક વાત ખાસ જણાવવાની કે જો તમને મારી ચેનલ પર આવતા વિડીયો યોગ્ય લાગતા હોય તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. કોમેન્ટ બોક્સમાં તમે તમારા કોઈ સજેશન હોય તો પણ મને જણાવી શકો છો. તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર. મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને ખાસ આ બંને દિવસો દરમિયાન ચેતીને ચાલવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ વ્હીકલ ચલાવવામાં ધ્યાન રાખવાનું છે. આ બંને દિવસો દરમિયાન તમારે જો કોઈ રોગની ટ્રીટમેન્ટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હોય પરંતુ તમે આ રોગની ટ્રીટમેન્ટને કોઈક આળસના કારણે ટાળતા હોય, ડૉક્ટરની કન્સલ્ટન્સી ના લેતા હોય તો આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવી જોઈએ, જેથી કરી અને બીમારી ઉપર અચાનક જે ખર્ચ આવનાર છે તે ટળી શકે. આ સિવાય તમારે આ બંને દિવસો દરમિયાન પાણી ઉપર નિયંત્રણ રાખવાનું છે, અન્યથા તમારા સાસરી પક્ષ સાથે તમારા સંબંધો બગડી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બચીને ચાલવું જોઈએ. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને તમારા લાઈફ પાર્ટનર દ્વારા નવા નવા બિઝનેસ આઈડિયા આપવામાં આવી શકે છે. તમે કોઈ એવી ડીલ કરવા માંગતા હોય બિઝનેસની, પરંતુ છેલ્લા ઘણા સમયથી થતી ના હોય તો આ ડીલ પણ આ બંને દિવસો દરમિયાન થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. તમે જો કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હોય તો તે સ્ટાર્ટઅપ પણ સારામાં સારી રીતે આ બંને દિવસો દરમિયાન શરૂ થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમને ખાસ તમારા આરોગ્ય ઉપર તમારે ફોકસ કરવું પડશે. આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તમારા રૂટીનને મેન્ટેન કરીને ચાલવું જોઈએ, એટલે કે સૂવા અને ઉઠવાના જે સમય છે તેને યોગ્ય રીતે ફોલો કરવા જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારે કોર્ટ કચેરીના ધક્કા થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો લોન લેવાનું કાર્ય સ્ટાર્ટ કર્યું હોય તો તેમાં પણ અડચણ આવી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ખાસ તમારે વાણીના કારણે કોઈની જોડે શત્રુતા બંધાઈ જાય. તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે બોલવા ઉપર ખૂબ જ નિયંત્રણ રાખવું જોઈએ. આ સિવાય રોકાણ કરવાથી પણ તમારે બચવું જોઈએ. તો ચાલો નજર કરીએ કર્ક રાશિ પર. કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. આ સિવાય તમે જો રિલેશનશિપમાં હોય તો તમને એકબીજાનો કહેતા કે પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારામાં સારો પ્રેમ મળી શકશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન કોઈ તમે નવી સ્કિલ પણ શીખી શકો છો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ઘરે બુક્સ વસાવી હશે અને એ બુક્સને વાંચતા નહીં હોય છેલ્લા ઘણા સમયથી તો તેને પણ તમે આ બંને દિવસો દરમિયાન વાંચતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે જો ઘરેથી દૂર રહીને કામ કરતા હોય તો તે દરમિયાન તમારા ઘરની યાદ તમને સતત આવ્યા કરશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે તમારી કોઈ બિઝનેસ ડીલ કહેતા કે જમીન કે મકાનની કોઈ ડીલ અંગે
વિચારણા કરી રહ્યા હશો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમાં કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આવતો નહીં હોય, તો આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તેમાં સારામાં સારો પોઝિટિવ રિસ્પોન્સ આવે અને ક્યાંક તમારે ફાઇનલ કોલ પણ લેવાનું થાય એવું બની શકે છે. તો આ દરમિયાન તમારે ખાસ બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં એ રીતે નિર્ણય કરવો જોઈએ, જેથી કરી અને તમને ડીલમાં કોઈ નુકસાન ના થાય. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન ફાયદો થાય તેવી શક્યતા છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ક્યાંક ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી શક્યતા છે. આ સિવાય કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ તમારું કહેતા કે વિઝા કે દસ્તાવેજ કે બીજું કોઈ પણ તેવું કોઈ કામ જો છેલ્લા ઘણા સમયથી ના થતું હોય તો તે કામ પણ આ બંને દિવસો દરમિયાન થતું જોવા મળી શકે છે. આ સિવાય તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ જો આ બંને દિવસો દરમિયાન કરશો તો પણ તેમાં સારામાં સારી સફળતા તમને મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે તમારા નાના ભાઈ બહેન સાથે પણ મુલાકાત થઈ શકે છે. આ સિવાય તમારા જૂના પાડોશી સાથે પણ તમારી મુલાકાત થવાના કારણે તમારું મન આનંદમય રહી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો આ બંને દિવસો દરમિયાન થઈ શકે છે. હવે વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારી વાણીને કારણે તમને સારામાં સારો ફાયદો તમારા બિઝનેસમાં થતો જોવા મળી શકે છે. જે જાતકો નોકરી કરે છે તે જાતકોને તેમની વાણીને કારણે તેમના બોસ તેમનાથી ઇમ્પ્રેસ થાય તેવું પણ બની શકે છે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન તમને સારામાં સારો બિઝનેસ થતો જોવા મળી શકે છે. એવું પણ બની શકે છે કે ક્યાંક તમારા કોઈ કુટુંબના વ્યક્તિ સાથે તમારા સંબંધો બગડ્યા હોય તો તે સંબંધોમાં પણ સારામાં સારી મીઠાશ ફરીથી તમે લાવી શકો છો. આ સિવાય એવું પણ બની શકે છે કે રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો આ બંને દિવસો દરમિયાન થઈ શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિનો આ બંને દિવસો દરમિયાન તમારો દિવસ થોડો સ્વકેન્દ્રિત રહેશે. આ બંને દિવસો દરમિયાન તમે પોતાના ઉપર વધુ વિચાર કરતા જોવા મળી શકો છો. તે જૂના બાકી રહી ગયેલા પ્લાનિંગ હોઈ શકે છે, અથવા તો ભવિષ્યમાં થનારા પ્લાનિંગ પણ હોઈ શકે છે, અથવા તો તમારું વજન વધી ગયું કે કેમ એવા પર્સનલાઇઝ કોઈ પણ કારણોસર તમે પોતાના ઉપર ધ્યાન આપતા જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો તેમાં પણ તમને ફાયદો થઈ શકે છે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના દોડાધક્કા થઈ શકે છે. આ સિવાય જો તમે ક્યાંક ફરવા ગયા હશો તો તેમાં પણ તમે પોતાની જાત પર વધુ ખર્ચ કરવાના કારણે તમારું બજેટ ખોરવાય તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે વિદેશ સંબંધિત કોઈ તમારું કામ કોઈક એજન્ટને આપ સોંપ્યું હશે અથવા તો પોતે કરતા હશો તો તેમાં પણ અચાનક વધુ ખર્ચ આવી શકે છે, જેના કારણે પણ તમારું બજેટ ખોરવાઈ શકે છે. આ ઉપરાંત તમે જો રોકાણની વાત કરો તો રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બચવું જોઈએ. હવે વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રોનો સારામાં સારો સાથ સહકાર મળી રહેશે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમારી પાસે નોકરી ધંધો ના હોય તો મિત્રોના રેફરન્સના કારણે તમને નોકરી કે ધંધો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. એટલે કે જે જાતકો પાસે નોકરી ના હોય તે જાતકોને નોકરી તેમના ફ્રેન્ડ્સના રેફરન્સથી મળી શકે છે.
જે જાતકો ધંધો કેવો કરવો અથવા તો ધંધો ચાલતો ના હોય તો તે અંગેના આઈડિયા પણ તમને બિઝનેસ અંગેના આઈડિયા મિત્રો પાસેથી મળવાના કારણે તમારા આ બિઝનેસમાં એક નવી દિશા ઉમેરાશે અને તેના કારણે તમને સારામાં સારો ફાયદો બિઝનેસમાં થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ સહકર્મચારીઓનો સારામાં સારો સપોર્ટ પ્રાપ્ત થશે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમને તમારા કાર્યના બોસ દ્વારા વખાણ કરવામાં આવી શકે. આ ઉપરાંત એવું પણ બની શકે છે કે ક્યાંક જે સહકર્મચારીઓ અગાઉ તમારા વિરોધમાં આવીને ઊભા રહેતા હતા તે જ કર્મચારીઓ હવે તમને સપોર્ટ કરતા જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારા કાર્યના વખાણ આખી ઓફિસના લોકો કરે તેવું પણ બની શકે છે. જો પ્રમોશનના ફોર્મ આ દિવસો દરમિયાન ભરાતા હશે તો તેમાં પણ તમારી પોઝિટિવ રિમાર્ક જઈ શકે છે. તમારા બોસ સાથેના જો અગાઉ સંબંધો બગડ્યા હશે તો તે સંબંધોમાં પણ ફરીથી સુધારો આવતો જોવા મળી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ક્યાંક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે તમારા જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો સંચાર થતો હોય તેવું તમે અનુભવશો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે જો આર્થિક સંકળામણ અનુભવાતી હોય અને તમે બધા જ પાસે હાથ લંબાવી જોયા હોય પરંતુ કોઈ આગળ આવ્યું ના હોય મદદ માટે, તો આ બંને દિવસો દરમિયાન તમારા ફાધર કહેતા કે તમારા પિતા તમને આર્થિક સહાય કરે એવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને નસીબનો સારામાં સારો સહકાર મળતો જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ સારામાં સારો ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ મેષ, મિથુન અને ધન. આ ત્રણેય રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન આ રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે. ઓમ નમઃ શિવાય.